દહીંને આડઅસરના ભારતીય ભોજનમાં વિવિધ વસ્તુમાં ઉપયોગ કરવામાં આવે છે, જેમાં દહીંનો સૌથી વધુ ઉપયોગ થાય છે અને દરેક ઘરમાં દરરોજ દહીંનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. અને દહીંનો પોષણમાં ખોરાકમાં પણ કહેવામાં આવે છે અને કારણ પ્રોબાયોટિક અને પ્રોટીન, કેલ્શિયમ સહિતના પોષક તત્વોને ભરપૂર છે અને દરેક વ્યક્તિને પોતાના આહારમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ. પરંતુ જાણો કે સાંજે દહીં ખાવાનું પણ નુકસાનકારક છે. અને આ વિધિમાં કહેવામાં આવે કે સૂર્યાસ્ત પછી દહીં સહિત કેટલીક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. અને ઘણા લોકો રાત્રે પણ દહીં ખાય છે. જો કે આવી ભૂલ રહી તો તમારા માટે જાણવું જરૂરી છે. રાત્રે દહીં ખાવાથી શરીરના પ્રકારનું નુકસાન થાય છે. અને રાત્રે દહીં ખાવાના ગેરફાયદા. રાત્રે દહીં ખાવાથી કેટલાક લોકોમાં પાચન સંબંધી સમસ્યા અને ગેસની સમસ્યા અને પાચન સુધારણા થતી નથી. અને દહીંમાં લેક્ટોઝ નામની ખાંડ હોય છે અને પાચનમાં આ ઉત્સેચકની જરૂર ઉંમર સાથે શરીરના ઇન્સ્યુલિન અને ગ્લુકોઝ. રાત્રે દહીં ખાવાથી ઊંઘ ખલેલ પણ દહીં ખાધા પછી કલાકો સુધી ઊંઘી શકતો નથી. અને પરિણામો કે આ 4 લોકો જે લોકોને સાંધાનો દુખાવો અથવા કે સાંધાના સોજાની સમસ્યા હોય કે રાત્રે દહીં ન ખાવું જોઈએ. આયુર્વેદિક અનુસાર રાત્રે દહીં ખાવાથી સાંધાનો દુખાવો અને સોજાથી વધી દહીં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે અને ફેટના આ રાત્રિના શરીર ખાવાથી આ ચરબી વધતા શક્તિને આ કારણે શરીર ઓછું સક્રિય કરે છે. દહીં ખાવાનો ઉપયોગ સમય તે દહીંના તમામ ફાયદા મેળવવા માંગતા હોય તો તે દિવસ દરમિયાન હંમેશા દહીં ખાવું જોઈએ. ને આ વાટકી દહીં ખાવું જોઈએ. દહીંને તૈયાર કરો અને તે માટે ઉપયોગ કરો.